હેલો ફ્રેન્ડ્સ, આવનારી મુખ્ય સેવિકાની પરીક્ષામાં આ મુજબના પ્રશ્નો પૂછાઈ શકે છે. ગુજરાતની મારી બહેનો જે સમાજશાસ્ત્ર વિષય સાથે ગ્રેજ્યુએશન કરેલું છે એવી બહેનોએ મુખ્ય સેવિકાની પરીક્ષા માટેનું ફોર્મ ભરેલું છે, એમના માટે આ ખાસ પ્રશ્ન છે. ICDS નો મુખ્ય હેતુ શું છે? તો આ હેતુને આપણે જાણીએ એ પહેલા આપણને એનું ફૂલ ફોર્મ પણ ખબર હોવી જોઈએ. ઇન્ડિયન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ. ઇન્ડિયન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ આ એનું ફૂલ ફોર્મ થાય છે. હવે એમાંથી એનો મુખ્ય હેતુ શું છે? તો એ ઓપ્શન છે વૃદ્ધોની સંભાળ. ના, આ ઓપ્શન ખોટો પડશે. વૃદ્ધોની સંભાળ રાખવાનું કામ ICDS નું નથી. મહિલાઓને રોજગાર, આ પણ એમનો મુખ્ય હેતુ કહી શકાતો નથી. ભલે ICDS ની અંદર મહિલાઓને નોકરી મળી શકે છે આની અંદર, પરંતુ આ એમનો મુખ્ય હેતુ કહી શકાશે નહીં. 6 થી 6 વર્ષ સુધીના બાળકોને સર્વાંગી વિકાસ માટે 6 વર્ષ, આમ તો 0 થી 6 કહેવાશે, બરાબર? 6 વર્ષ સુધીના બાળકોના સર્વાંગી વિકાસ માટે, એટલે ઓપ્શન આની અંદર સાચો છે સી ઓપ્શન ઇઝ રાઈટ, કે 6 વર્ષ સુધીના બાળકોના સર્વાંગી વિકાસ માટે ICDS સંસ્થા છે એ કામ કરે છે. મિત્રો, આવા જ પ્રશ્ન જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.